આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. વહેલી સવારથી નેતાઓનો જમેલો, વૃક્ષારોપણના કાર્યક્રમો અને મહાનગરપાલિકા સહિત સમગ્ર તંત્ર લાગ્યું કામે. ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા. મીડિયાના ફોટોગ્રાફરે ફોટા પણ ખેંચી લીધા, વિડીયો શૂટ કરી લીધો અને બાઇટ્સ પણ લઈ લીધા. ખરેખર નજર કરે તો વડોદરામાં પર્યાવરણ કેટલું સુરક્ષિત છે, પ્રદૂષણનો મામલો કેટલો ગંભીર છે. વૃક્ષો વાવે છે પરંતુ તેનું જતન નથી થતું. મહત્વની વાત છે કે ભૂતકાળની અંદર પણ હજારોની સંખ્યામાં વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજ્યા અને વૃક્ષો પણ રોપવામાં આવ્યા. મસ્ત મોટી જમીનની અંદર વૃક્ષારોપણ થયું અને સંખ્યા આપવામાં આવી કે અમે 1000થી વધુ વૃક્ષો વાવ્યા. હવે નજર કરશો તો ફરી એ જ જગ્યા મેદાન બની ગઈ છે. માત્ર વૃક્ષો રોપવાથી કશું જ નથી થતું, પરંતુ એનું જતન પણ એટલું જ જરૂરી છે. વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ જાય છે, ફોટા ખેંચાઈ જાય છે, ન્યૂઝપેપર ને મીડિયામાં પબ્લિશ થઈ જાય છે, પરંતુ વૃક્ષોનું જતન થતું જ નથી. વડોદરા એક સમયે વટપ્રદ નગરી તરીકે ઓળખાતું શહેર હતું. અહીં વડના વૃક્ષોની ઘનતા, તળાવો અને હરિયાળું વાતાવરણ શહેરની ઓળખ હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે તળાવો, વાવ, આજવા સરોવર અને બગીચાઓનું નિર્માણ કરી શહેરને પર્યાવરણ સંતુલિત રાખવાનો દૂરદૃષ્ટિપૂર્ણ પ્રયાસ કર્યો હતો. પરંતુ સમય જતાં વસ્તી વધારો, શહેરીકરણ અને અનિયંત્રિત વિકાસના કારણે તળાવો પુરાઈ ગયા અને કોન્ક્રીટના જંગલો ઊભા થયા. પરિણામે શહેરમાં પર્યાવરણનું સંતુલન બગડ્યું છે. વૃક્ષોની કાપણી વધતા પક્ષીઓના નિવાસસ્થાનો ઘટ્યા છે અને દેશી ચકલીઓ જેવી જાતિઓ દુર્લભ બની રહી છે. કોરોના સમયગાળામાં ઓક્સિજનની કમીનો અનુભવ છતાં પર્યાવરણ પ્રત્યે ગંભીરતા હજુ પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. વિશ્વ પર્યાવરણ દિવસે માત્ર વૃક્ષારોપણ અને ફોટોશૂટથી શહેરનું પર્યાવરણ બદલાઈ શકે નહીં. એ માટે સતત સંભાળ અને આયોજન જરૂરી છે. વડોદરા મહાનગરપાલિકાની મિશન મિલિયન ટ્રી યોજના હેઠળ કોનાકાર્પસ જેવા વિદેશી વૃક્ષો મોટા પ્રમાણમાં રોપવામાં આવ્યા. આ વૃક્ષો પર્યાવરણ અને આરોગ્ય માટે હાનિકારક હોવાનું પણ નિષ્ણાતો જણાવે છે. તે શ્વસનતંત્રને અસર કરે છે અને ભૂગર્ભ જળનું અતિશય શોષણ કરે છે. આ ઉપરાંત તેના મૂળિયા રસ્તાઓ અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડી શકે છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીની સ્થિતિ પણ ચિંતાજનક છે. ગેરકાયદેસર દબાણ, કચરો અને ડ્રેનેજના જોડાણોને કારણે નદી પ્રદૂષિત બની રહી છે. આ પરિસ્થિતિ મચ્છરોના ઉપદ્રવ, દુર્ગંધ અને રોગચાળાની શક્યતાઓ વધારી રહી છે અને દર ચોમાસે પૂરના જોખમને પણ વધુ ગંભીર બનાવી રહી છે. નેતાજીનું અગડમ મગડમ ગમે તેવું હોય, પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને ફોટોશૂટ માટે નથી. સંરક્ષણની જવાબદારી
પર્યાવરણનું જતન, વૃક્ષારોપણના કાર્યક્રમ નહીં પરંતુ વૃક્ષોનું જતન અને આ ગંભીર પ્રશ્નોનું સારી રીતના નિરાકરણ એ જ કદાચ જવાબદાર વિકાસ હોઈ શકે. આગળના સમયમાં ખબર પડશે કે આ એક દિવસ પૂર્વ ઉજવણી હતી, એક દિવસ માટે ફોટોશૂટ હતું કે સમગ્ર વર્ષ દરમિયાનની આ વિકાસની જવાબદાર વ્યાખ્યા હતી. જે પણ હોય નેતાજીનો અગડમ બગડમ છે, પરંતુ એક મહત્વની વાત એ છે કે વિકાસ ત્યારે જ સધાશે જ્યારે જવાબદારીપૂર્વક જે કમિટમેન્ટ કર્યા છે, વચનો આપ્યા છે તે પૂરા થાય. હાલમાં તો પર્યાવરણ દિવસની ઉજવણી થઈ ગઈ છે, પરંતુ આગળના દિવસમાં શહેરીજનોને હરિયાળું વડોદરા જોવા મળશે કે પછી પ્રદૂષણની અંદર જીવીને શ્વાસ લેવો અઘરો બનશે, કેમ કે આ તો નેતાજીનો અગડમ બગડમ છે.